જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે ગુલાબદાની ઉપર વસ્ત્ર લપેટવાનો એક નાનકડો પ્રકાર જોઈએ છે. આની માટે આપણે આવી રીતે જે ગુલાબદાની હોય છે એના પર વસ્ત્ર લપેટવા માટે આવતું રેપ થઈ જાય એટલું આપણે સફેદ મલમલનું વસ્ત્ર લેવાનું છે. અને અગર જો આવી રીતે તમારું આ વસ્ત્ર હોય તો એનું ડબલ સાઇઝનું લેવાનું છે. આવી રીતે તો અગર 10 ઇંચ હોય તો આવી રીતે એનું 20 ઇંચ એમ ડબલ લેવાનું. એક્ઝામ્પલ છે, જેવી રીતે આ સાઇઝના નોર્મલ હોય તો અંદાજે એમ સમજી લો કે 8થી 9 ઇંચની અંદર થઈ જાય ટોટલમાં. આવી રીતે વચ્ચોવચ્ચ પહેલાં આપણે દોરો પધરાવી દઈએ અને એને આવી રીતે આપણે 3 ફોલ્ડમાં, એટલે ઉપરથી 25% ઓછું હોય એવી રીતે ત્યાં એને બંધ કરી દેવાનું, આવી રીતે દબાવીને. હવે ફરીથી આપણે બીજો દોરો લેવાનો છે. એ બીજો દોરો જે છે તે આપણે ઉપરના ભાગમાં આવી રીતે જ પધરાવી દેવાનો છે. તો આપણે આવી રીતે જ્યારે દોરો પધરાવશું આના ઉપર, તો આપણે સફેદ રંગનો આપણે જે માલાજીમાં વાપરીએ, જાડો જે દોરો આવે પડછિયા માલાજીમાં, એ લેવાનો છે. અને એને પણ આપણે આવી રીતે ઉપરથી પાછું 25% નીચે બેસે એવી રીતે લેવાનું જ. એના ઉપર આવી રીતે આપણે હલકું શું જલ છાંટી અને વાછટ કરીને ભીનું કરી લેવાનું છે, જેથી આપણે જ્યારે પણ ગુલાબદાનીને લપેટીએ તો પરફેક્ટ ગ્રિપિંગ આવી જાય. હવે બધા જ જે છે તે પડછિયા એક રસ આવી રીતે કરીને નીચે લઈ લેવાના છે. અને હવે આપણે આ જે ગુલાબદાનીને છે તે આપણે આવી રીતે વચ્ચોવચ્ચ પધરાવી અને આવી રીતે એને પરિક્રમા કરતાં આપણે પહેલાં એકવારનો જે છે તે બે એ છેડા એકરસ કરી અને કપડાને પાછળ ધક્કો દઈ દેવાનો, તો એકવાર ઊભું રહી જાય. અને પછી તેને આપણે આવી રીતે લપેટીને એકવાર સાઈડ પર પધરાવી દેવાનું છે. સેમ એવી જ રીતે નીચેનું પણ આપણે કરવાનું છે. અને નીચેનું પણ એવી જ રીતે એકરસ કરી અને એક્સ્ટ્રાનો જે પણ દોરો હોય તે આપણે કાતરથી સિદ્ધ કરી લઈએ પહેલાં. આ સેવા રોજ જ કરવાની આવશ્યકતા નથી. જ્યારે એમ લાગે કપડું ચીકણું થઈ ગયું છે કે થોડું મટમેલું થઈ ગયું તો આપણે આ નવું બદલાવાની જરૂરત રહે. ને આવી રીતે આપણે આને હવે ટ્વિસ્ટ કરી દેવાનું છે. આવી રીતે જનરલી આ કપડું આપણે થોડુંસું જાડા કપડાનું એટલે રાખીએ કે જેથી કપડું ભીનું રહે લાંબા સમય સુધી. તો ગુલાબજલ અંદરનું પ્રભુને જ્યારે છંટકાવ કરીએ પ્રભુ પર કે પ્રભુ આપશ્રી પર કરે, ત્યારે આ ઠંડક રહે, અંદરનું જલ ઠંડુ રહે. એની માટે થઈને બેઝિકલી આપણે આ વસ્ત્ર લપેટવાનો પ્રકાર છે. અખાત્રીજથી લઈને વિશેષતાથી ઈંડોળા સુધી સફેદ મલમલનું વસ્ત્ર આપણે ગુલાબદાની ઉપર લપેટવાનો પ્રકાર છે. તો આવી રીતે બંને બાજુ ટ્વિસ્ટ કરી અને આપણે દોરો છોડી દઈશું તો આવી રીતે આખું એક રસ્તાથી ગુલાબદાની ઉપર વસ્ત્ર લપેટાઈ જશે. આ વસ્ત્ર લપેટવાની જે સેવા છે તે અખાત્રીજથી લઈને ઈંડોળાના એક દિવસ પહેલાં સુધી, જ્યારે આપણે ઈંડોળા આરંભ થાય એટલે કચોરી પૂનમ, ગુરુ પૂર્ણિમા સુધી આ ક્રમ આપણે મોટે ભાગે જોવા મળે છે. અને તમે બને એટલું સરસ સુંદર એક રસ ટાઈટ કરશો તો આનંદ આવશે. જય શ્રી કૃષ્ણ.